ડોલે ભરાઈ ગઈ છે ને કોઈ દેખાતું નહીં. ઓ લખાભાઈ આ બાજુ આવજો. ઓહોહોહોહોહોહો, બોલો ભાભી શું કામ પડ્યો? આ ડોલ ઉચકાતી નહીં મારી. ઓહોહોહો, મારું બૈરું તો આવી ડોલ્યો તો આમ કરીને આમ તતલી વાગરિયા ઉઠાઈ નાહી જાય. બોલો ને તમે કે મારી ઉઠાતી નહીં. બોલો હું શું કહું લખાભાઈ, હા. તમારી મૂછ મસ્ત લાગે છે. હા ઓહોહોહોહોહો, મૂછો તો હોય. હું કહું પેલું બંગડીયા વાળું પેલું ગાયન તમે નહીં ગાતા, પેલું કયું ગાયન છે સર તમને સંભળાવો ને, બહુ મસ્ત તમે ગાવ છો. ભાઈ હું તો બધા બહુ ગાયનો ગાઉં છું. મારો ધંધો જ ગાયનો ગાવાનો છે. થઈ જાય તો પછી ઓહોહોહોહો, પણ અત્યારે તમને આ ડોલ ઉચકાવડાવું મને ગાયન અત્યારે ના ગવડાવશો નહીં, મજા આવે. એક થોડી એક લાઈન ઓહો, મારું હારું તારીફ કરે છે એટલે ગઈ નાખવા દે. કેવું ગાવું છે બોલો? ગાવ ને પેલું બંગડી વાળું ઘડિયાળ વાળું પેલું. ઓહોહોહો, ગઈ નાખું તમે કહેતા હોય તો ગઈ નાખું. અલ્યા મારી ઘડિયાળ ને બોંધનારી બીજાની બંગડી નહીં પહેરે. અલ્યા મેં પ્રેમ એવો કર્યો છે કે બીજે ફેરા નહીં ફરે. બસ વાહ ભાઈ વાહ, શું સોંગ ગાયું છે તમે. આ તો તા અને બીજી વાત, હા આ મૂછો બહુ મસ્ત લાગે છે, ચડાવજો નહીં. ઓહોહોહોહો, મુછ નહીં તો કુછ નહીં. વાહ ભાઈ વાહ, શું ડાયલોગ માર્યો લગાવાય તમે તો. સારું હેડો આ ડોલ તમને હા ચડાવું. હા હા ચડાવો. બરાબર ઓહોહો, આવી ડોલે તો અમારા બૈરા છે ને. બસ પકડો પકડો. રે. બરાબર બસ બસ. ઓહોહો, તતલી વાગરિયા મારું બૈરું આવી ડોલો લઈને નહીં જાય. બોલો ના ભાભી. હા પણ મારી વાત એક સાંભળો લખાભાઈ, હા. મૂછ ના કઢાવતા હો પાછા. ઓહોહોહો, શું મૂછોની તારીફ થાય છે. કશો વાંધો નહીં. બાપુ રોલા પડે છે. આ મૂછોના રોલા પડે છે. ઓહોહોહો, પુષ્પા ભાભી તો બહુ સારા માણસ છે. મારી જેટલી તારીફ કરી ઓહો, એમની વાતમાં દમ પણ છે કે હારું મૂછો ખરેખર મૂછ નહીં તો કુછ નહીં. વાત ખરેખર એમની સાચી છે. ભાઈ તારીફ થાય, મૂછો હોય તો તારીફ થાય, મૂછો ના હોય તો કશું ના થાય. મારું બેટું આ પુષ્પાળી મૂછોના વખાણ કરે. આ પુષ્પાળી મારા ઘરવાળાને તો ફસાવે અને ચેડે ચેડે એમના ભાઈબંધ લખાભાઈને ફસાવે. આ લાગે એટલે તો મૂછો નહીં વધારતા ને. ઘેર જઈને એમની વાત છે. બાપાને કહું, બાપો તો અત્યારે ઘરે નહીં જાત્રાએ જ્યાં છે, પણ આવે ને એટલે બાપાના કોને વાત નાખું અને મારા બાપાના કોને વાત નાખું. પણ હું અમની મૂછો તો હું કઢાઈને જ રહીશ. મૂછો ઉપર ફિદા થઈ જઈશ ને. જાણવો તારા મૂછો અને લખાભાઈની વાત છે. લખાભાઈ તો જબરી વાતો કરે ને મારા બેટા આઈનું ઉપડાવે બધું. બોલ્યાન બૈરાએ તો જીવ ખાધો. જીવ શું કેવું શું ભાઈ? આ બોલ્યાન બૈરું છે. આ મારા ફોન કરે એન કરતો બોલ્યાન કરતી હોય. લોહી પી જઈશે. ડાકોર જવાનું 4 ધામની જાત્રા કરીને આયા. ડાકોર ના જાય કેવું લાગે? જવું પડે. પણ આવ સીધા ઘેર જ જવું પડશે કાકા. તો લોહી પી જઈશે ને ઘેર લાઈવ કારા કરશે. એના કરતો હેડો કટ જ કરવા જો, નહીં વાત કરવી માત. લોહી પી જઈશે. હું શું કહું છું સોમભાઈ, હું શું કહું છું, જ્યારથી હવે બાજુમાં આવ્યો છે ને આ પત્રીજો, તારથી તો એ બોલ્યાન બૈરું છે ને એ રાહ તાર વાર દીધો. અને તું કઈક સમજાવજે. એટલે તો મારું ગામ છે ને ખેતા તો કઈ રહેવા જાવ. તમારે તમારા બહુને સમજાવવી જોઈએ ને. મારે શું લેવા દેવા? પણ આ શી ખબર કેટલા ફોન હેડો જીએ તો હતો જીએ એક વાર જીએ. કઈ રહેવા ગામ છોડીને જાઉં તમારી લીધે. માર કુવામ પડવાનું પડવું હોય. થઈ ગયા. ડાકોર તો જવાશે, ફરી જવાશે તો સુધી બેહો. અને આ જો ના બૈરોના ઠેકોણા શું છે આ બધું. હે? બેહો હરખું કરવું પડે આ તો. બેહો. હા. અશે આવો. મધુ બેટા, મધુ બેટા પાણી લાવજે. 4 મહિના થઈ ગયા ને આપણે જાત્રાએ જઈને આયા. પાટિયાની કડી થઈ જાય પણ શું કરવાનું. એ આઈ મધુ બેટા. લો ફ્રીજમાં લાવી ટાઢું. પીવો છો ભાઈ પીવો. એ અમને આલજો પા. તમે આવો ભાભી. ઓ ભાભી, તો પાણી તો આલો મને. ઘેર દિલે છે ને હવે. ભાભી ચમ આવું કરો? પાણી તો આલો મને. કોઈ પાણી આલે જેવું નહીં, કોઈ કીધા જેવું નહીં. હવે તમે એવું શું કર્યું મેં? તમે તો કોઈ કર્યું નહીં. ઘરે પૂછો, બધી ખબર પડશે. કર્મ ધન આલો થોડું. જાત્રાએ શું જઈને આયા નો શું ડફાકા ને શું તોફાન ટંટા આપણને શી ખબર પડે. હે કર્મ ધન આલો ઘરમાં. જાત્રાઓ પહી કરજો. જય માતાજી. જય માતા.
જય માતાજી જય માતાજી જુઓ જય જુઓ. માતાજી. જય માતાજી. કેવી શું સંસ્કારી બહુ છે બાર ચોતરે વંચાય સંસ્કાર તો બહાર જાઓ ખબર આવું ના પડે. બોલાય હવે અમે હમણાં આ ડાકોર પડી મેલ્યું ડાકોર જવાનું બાકી રાખ્યું ના તમારા ફોન આઈ કરતા હતા એટલે અમે અહીં મળ્યા તો હારું થયું બાપા તમે આવતા રહ્યા અને હારું કે તમે મૂસો રાખતા નહીં ઈશોનું નોનું છે શું પાછું એટલે આ પાછું નવું આ મૂછોનું શું એ કો તમારા ઘેર મૂસો તો મરદ ને શોભે એ વાત સાચું સાચી. બેટા મૂછો તો મરને શોભે. તો શું માં આના મરદ નહીં બોળી નાખું આ ભૂખ મરદ બાકી પાડ્યું છે બાકી ભૂખા કરી નાખું આ થોડીક બેહો, બેહો. તો મૂછો નહીં એટલે ભૂખા કાઢી નાખું હોય ચિયો બોલ્યો મૂછોનું ચિયો બોલ્યો આ તમાર આ મૂસો તો આ મારો સંસ્કારી ભત્રીજો છે એટલે ના મારો લંગોટિયો ભાઈબંધ બાકી તો આ કટકા કરી નાખું કટકા જવાની ખબર આ કેટલાય આમ આમ પૂરા જેવી રાખતો તો શું કીધું કઈ નહીં. આ બાકી મૂછો પર નહીં જવાનું આ તો ધોરો આવી જાય એટલે અનુંબર મૂસો થાય રાખવાની જ નહીં તમારે હવે તો રાખતા જ નહીં તમારા છોકરાને હું ઝઘડો કરવા આવે એટલે મૂસો કઢાવી દઉં. રાખવાની અને રખાવાની નહીં આ. દાઢી કરાવી દઉં બસ. મૂસોય કઢાવડાવી દઉં. રખાવાની જ નહીં આ. હો? ભૂગત બાકી રખાવ. પણ એમાં શું થયું ઘણું બધું થઈ જશે ઘણું બધું થયું એટલે મને આ હરખું કહો તો મને ખબર પડે ગોળ ગોળ ફેરીને વાત ના કરશો ઓય બાપા ઘરમાં ઝઘડાવા બધું ઉંબાળો ફેંકવા બેઠા છે ઓય હું ભજન મંડળી ભેગી કરી છે નેકળો હતી ઊભા છો અરે તમને બેને તો કહી દીધું તમારી બેને તો હે ને ઓય મારી પેલી ઇન્ડિયા પાકિસ્તાનની બોર્ડર હોય ને એવી રીતે બોર્ડર મારી દરવાજો છે ને અહીંયા આજુબાજુની ભટકવાનો તમારી બેન હતો સોમભાઈ આવશે ચાલશે હા સોમભાઈ આવશે તો ચાલશે સોમવાર તમારે આવવાનું પણ એવું તો હું થઈ ગયું તો મને ઘરની બહાર કાઢો છો પછી આંગણાની બહાર તમે આ ઓને લઈને જાઓ બધું મોડા ખબર પડશે પછી ઓને લઈને જાઓ ઘરે અને ઓછી જાત્રાઓ કરો ઘરમાં થોડું ધ્યાન આલો બસ આ બેહો બોલાવાના. લે જા. સોના મોના જો અહીંથી લઈને જો કઈ નહીં તો મને ખબર પડશે ને પછી તારી વારી કાઢું છું ઘરમાં ધ્યાન આલો ઘરમાં બૈરા છો બૈરા પછી જાત્રાઓ કરવા જાજો મારું બૈરું તો લાખો મેં એક છે લાખો. એ તો ખબર હે લાખો મેક છે કેટલાના જોડે ગોણા ગવરાવે છે ને ધ્યાન આલો પણ તને શું બરે બળ જ નથી મારા ધણી ઉપર વાત આવે તો બળ જ ને તારી ફેમિલી એ વેમ કરાય તો આ તો પછી મારે કહેતા ને એકલા લઈને રહેવા આવ્યો તાર અમે તો રહેવાય ના આવડી તે ના જોડે હાલે જતા એ તો રહો ચોહી લાયો આ પંજાના બુદ્ધિને તાજે ફેમિલી લાયો તો સાચી વાત હે પેલું ના કરો. આટલો બેઠો હા. છે તારા આવડા નવડા બોલો બોલાય ભાઈ, એટલે બને બને નહીં નહીં તું હરા હે હા, જાણો તે કોને લઈને જાઓ અહીંથી હેડ. પકડજો શું કહ્યું અરે હેડ. જાણો અહીંથી લઈને જાઓ ના જેવું ના થવાય યાર. ઊભા થયો. લે હવે. આ ચંપલ સારી જેના તેના અમુ ડોળા બેન ફેવર થાકે ફેવર કરો તે કેમ થાય તમારા જેવા બૈરા જેના તેના શાંતિ રાખજો શાંતિ રાખજો સોમભાઈ હું શું કહું છું કોકના ઘર ભગાવ બે ધણી ધણી એટલે શાંતિ રાખો ચાર તો આપણી જાત્રા કરીને આ ડાકોર નહીં જાય ને તમારા ધજાગરા તમે જાઓ ભાઈ. હું શું કહું છું તમારા ભાઈ મોજના ધજાગરા રહ્યા. જાઓ તમે. અને આવજો પાછા ડાકોર જવાનું છે ડાકોર જવાનું સોમભાઈ પાછા આવજો જરા હું શું કહું ચા તો પીતા જાવ આ પીધી ઓછી પીધી જવા દો મને. સોમભાઈ તો ચા ની ના પાડે હવે ડાકોર માર કોણ લઈ જવાનું હવે શાંતિ રાખજો અહીં મારે તો બધી બબાલો હોય ને કોણ બધે તમારે કુટ્યા કરજો તોય કુટા કરવા નહીં તમારા છોકરાને ફોન કરો હાલ ના ઘેર બોલાવો કોઈ આ હમણાં તાઈને બેઠો છું આમાં તો ચાર્જિંગ કઈ નહીં રહ્યું તમારે કરજો મારા બાપા તો બોલાઈને જ રહીશ તમારો છોકરો તો ઘેર આવશે અબ્બાના 5 વાગ્યાના જ્યાં છે ઘર યાદ આવતું નહીં કે હું દોટવા જાઉં છું સટના બટાવા ખુલ્લા મૂકીને ડોનની માફક દોડે આવડું મોટું ડોઝું લઈને કરજો ફોન તમારે આ હેડો આવા તો ખાલી જો તમારા છોકરાની વાત છે ને તમારી તો કોઈ વાત કરવી નહીં હોત કોઈ બોલે જેવું નહીં હોય તો ઓલી વચ્ચે ઉપાડી હું જ છું આમ બોલવા જવું તો એ હેરાન થવાનું આમ બોલવા જવું તો એ ઘર કરું તો એ ઉપાડી રિહેન જો તો એ ઉપાડી બધી વાતે મારે જ ઉપાડી પેલી એ શી ખબર છે આ ભતનીયા જેના તેના ઘરોમાં ડોળા ડફાવતી ત્યાં તો તમારી મૂસો હારી લાગે તમે તો મસ્ત બોલો તમે તો જબરું કામ કરાવો કેટલા હારાવો કે અને એના ઘરવાળો તો ઘરમાં ડોળાય રાખતો નહીં ઘરમાં ધોન તો રાખતો નહીં આ ધોળા દાડે કોકના લઈને નાહી જા જોજે ખાલી પેલા તો અબ્બાને ખાલી મૂસો દાઢી બધું કરાવી દઉં ફોન કરું જો ખાલી મારો બાપો છે ને ફોન ઉઠાવશે નહીં જલ્દી અરે આ બાપા ફોન ઉઠાવો રિંગ વાગટ હેલો હા બધી બેટા. ફોન ઉઠાઈને બોલો તો ખરા એટલે બેટા ફોન કર સીધામાં તો સંભળાય નહીં મળે એટલે. જો હોય ને અહીંયાથી હાલ ના હાલ 10 મિનિટમાં ઘેર આવી જાવ મારા પણ શું પાડો લીધો ફરી કે? જે થઈ હોય બરાબર તમે બોલ્યા કે ઘરે આવતા રહો ને કે હું મરી જઈએ તારે એવું કશું કરવા નહીં પણ થયું હું કે ને. અરે જે થયું હોય એ બધું જાણવા માટે અહીંયા ફોન ઉપર થોડું જણાવવાનું હોય કોઈ
કેટલી નેની વાત નહીં તો તમને ફોન ઉપર જણાવું એની માટે તો ને વૈકાન સભા મીટિંગ કરવી પડશે અને 5 માણસો ભેગા કરીને બધું ચર્ચા કરવી પડશે આ વાત નેની નહીં બાપા વેવાઈ આવી ગયા જાત્રાથી એ હવે તો આઈ અને ઘરમાં જ્યાં હવે આરામ કરશે નસકોરા બોલાય એ હારે હું બસ આવે કસા. એમને ભેગા થવા આવજો પછી વાત કરીએ ભેગા થવા તો પછી આવજો 2 દાડા પછી પણ હાલ પહેલા મારી વાત ઓભળવા ઘેર આવો હાલ આવો છો તમે આ આવો તાડી પર તારી માં જે ગરમ ના થઈ છેડો બોલે આગળ જલ્દી આવો નકર પછી હું તો ફોને ફોડી નાખી હુવા અરે ના ફોડે હું આવહેડ આવ્યો હા હાર બેન હું સો કઢાઈ નાખજો અને નહીં વળવું હેડ ને ઓમ મારે આજે એની લે આ બૈરું છે કોણ છે અરે તું હેડ ઓમ તમે બી હેડો તમને બી મારા હમ છે નકર મારું મોરું જોશો તમને બી છોડી નાખીશ નકન બૈરું છે તું છે એ જ ખબર નથી પડતી મને એટલે નહીં વળવું હેડ એને નહીં વળવું હેડ આપણે પહોંચે વળી લઈશું યાર ના હા નહીં આ ના બૈરું પાડી તમને નહીં એટલે કહ્યું હેડ ને નહીં વળવું તમારે ના બોલાય ને તો કોઈ નહીં ઉભા રહો અહીં કાઢ હું આવું છું બધું લપેટીને એમને પણ આપણે નહીં વળવું યાર હેડો તમે આ બૈરું મને છે કોણ જીભથી છે જોવા ખબર માંગો નહીં છો ને પડતી હેડો એટલે હેડ ને નહીં વળ મારી પાછળની થેલી મેં તારા સસરાના બેગમાં રહી ગઈ એક તો કોઈ ઝઘડાના પાર હોય નહીં આઈ જાય ચા પીવા થેલી પ્રસાદની આ તે કરીને જોડે જોઈને ભૂલીને જતા રહ્યા હશે બેહો હવે ઓ બાપા એ બાપા તમા બેગ બાપા હું જ જ્યાં હશે લઈને આવું હા બેહો તુમ કાકા આવવાની ચા મેં નહીં જોઈ આ તો પ્રસાદ ભૂલી ગયો ને એટલે લેવાય ને ત્યાં વેબલી ગયા તો હું આવું નહીં અને જેને તેને જો વેમ જ કરતી હોય આખો દાડો લો, પકડો ઓ બેટા તું જાડુભાઈ ઉઠાય તાર જોડે કોમ નહીં મારતું એમને બોલે અમને ખબર હે કયા કયા આ છે લો, પણ આ થેલી નીકળી એમના થેલામાંથી તો આપણા બેસવા માટે મારે તો પ્રસાદની થેલી માગી મેં અને આ હરિયાની પ્રસાદ કા બેસવા માટે લીધી હતી તમારી હવે મારી જ છે આ તો પછી તમારી હોય તો લઈ લો ને લઈને આવવા તો અમારા ઘરે આવી છે હતી નહીં ને તમે જાડુભાઈ ઉઠાવો ઓ બાપા ઉઠો ના ઉઠો ઓ જય શ્રી કૃષ્ણ આ જાત્રા જઈને આવી ગયા હા જાત્રા જઈને આવ્યો તારા બાપો તો હૂતો ને હજુ ઉઠતો નહીં પ્રસાદ લેવા સોમભાઈ તમે આ હુવા નહીં દેતી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ એ જય શ્રી કૃષ્ણ કઈ તકલીફ તો નહીં પડી ને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ સોમભાઈ તમે લાલ પીરા થાશો પાછા કેમ ના આયા પ્રસાદ મારો તારા પર બેગમાં રહી ઓ ગયો ઓ હારું બધું પથારી ફેરવી નાખી ઊંઘવા નહીં મને બોલો તો બાબા હું સા એના ભરાડા પાડી રહ્યા છો તો કઈ ને તો બાપાના સોમકા કાઢી ત્યાં મેં મને થોડી પાણી પીડાય ને બાકી આયા તો પછી પાણી પીને આવવાનું હતું ભાઈ મને કોણ પાણી પીવડાવે હવારના જતા તો હવાર સુધી તરસ જ નથી લાગી એ તો મેં 10 રૂપિયાની બોટલ લઈ લીધી ભાઈ તો હાલે 10 રૂપિયાની બોટલ લઈને આવવાનું હતું પણ ઘેર આવ્યો ઓહો જમાઈ આવ 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 જમાઈ જાત્રા આવ, જઈને બેહો, 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 બાબા તમે બાપા મજામાં બેહો, બેહો. ઓ મજા 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 બેહો, ચમ અચાનક? જીવો 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 આ તમે જાત્રા જતા તો મકુ મળતો જવું તો પ્રસાદ લેતા જજો હા હા કશું વાંધો નહીં પ્રસાદ લાવ્યો છું પ્રસાદ હો. હા તો આવું જ પડે જ ને. આ સોમભાઈ ભૂલી ગયા તા માર ઠેલામાં રહી ગયો તો પ્રસાદ ખવડાવો જ સાથ તમને એમનો ફોન આવ્યો ને કે બાપા હમણાં એટલે આવ્યો બાકી તો મને બહુ જીવ પડતો હતો હું બે મને ભેગો થતો આવું આ દાઢી મૂછો શું સારી લાગે હીરો જેવો લાગે છે મારો જમાઈ હા હીરો જેવો લાખો મેક છે છોકરો કોણ? આ બધીમાં પૈણાય ને ખુશ ખુશ થઈ ગયા કિસ્મત વાળી તમારી સોરી હવે બસ હવે બસ બહુ પંચાતો ના કરો ખોટી તમો નહીં કરે ને હળગાવા નહીં બોલાય તમને ચારવા બોલાય છે પણ એવું હું થયું પણ શું થયું એકદમ સારો તો છે જમાઈ તમે તમારું મોઢું ના બતાવો મને ચમ ચમ આવું બોલે છે જમાઈ માં મોઢા પછી છે કશું ને આટલો હીરો જેવો તો સરસ હારું બાપા તમારો મૂસો નહીં તે હારું છે અરે મને તો ગડપણ આવ્યો માં તો ઘર આ વેવાઈ ને જો સજો જોઈ તો હારું હોય તો નહીં રાખતા તમે નકર તમે આમ કોઈથી હવે મારા કોઈ કે એવું નહીં તમે મોટા છો વડીલો એટલે ભૂત વર્ગ્યું છે મારે વરગાડ કઢાવવું પડશે આ વેવાઈ તમે કોઈથી જાઓ ફટાફટ શોપમાં જઈને દાઢી મૂસો બધું કઢાઈને આવતા રહો જાઓ આજ પછી દાઢી મૂસો હોવી ના જોઈએ કોઈ માર જેવું રાખાવું છે શું કરવા પણ દાઢી મૂછો ગમે છે તો હું રાખું વાત કરે મને નહીં ગમતી એકવાર કહી દીધું નહીં ગમતી ના રાખવાની મારા ભાઈબંધ લખાય રાખી તે રાજુએ રાખી તે આજે રાખી બધા દાઢી મૂછો રાખે છે તો હું રાખું તો એમ શું અને આજના જવાનીઓ રાખે એમાં શું વાંધો છે હારો તો એ નહીં બધા આખું ગામમાં રાખતું ભૈરા એવા મૂસો રાખતા પણ તમે ના રાખો હું કહેતો ખરી મારું ઘર ભાગાવવું હોય તો મૂસો રાખજો આ મૂછોના ઘરને શું લેવા દેવા જમે આ ચમ આવું કરે છે એ તો મને ખબર છે અલ્યા એવું નહીં પણ આ છે ને એની માં જેવી છે કચ 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 ઓ મારે મારી માં જોઈ આવે જારો તારા માં કરી દે ઓય હારી માં એ જતી રહી એ તો મોર મોર જતી રહી પંચાયત કરો પછી તમે વેવાઈ વાળા માં હારી માં ચૂપ રહેવાનું હોય છોડીની વારમાં બોલવાનું સાચી વાત કીધી તમે, સાચી વાત કીધી. આ છોડીને તો કુડારા પગ પડ્યો છે ચક ભુવા જોડે જોડાવવું પડશે રે પગ નહીં પડ્યો પપ્પાજી મગજનો સ્ક્રૂ પડ્યો છે તો પડ્યો છે નીચે
ભગવાન જોડે એક તો ચોપ પડે છે આ ચમ આવું કહેશે જમાઈ આ ચમ આવું હવે એમના મજાકરા હલી ગયા છે એટલે એને મને એવું કે કોઈ વળતું નહીં કોઈ વેડતું નહીં મારી આગળ એટલે નહીં વળવું ધ્યાન તો. હું કહેતી હતી? શું કહેતી છું ગાના ગવડાયા કોણ જોડે ગાના ગવડાયા હે બનતાને તને નહીં ખબર સબૂત હવે ભાભી આ ચમ આવું કરે છે વેવા આ બધો પુષ્પા ભાભી પાડોશી છે પાડોશી છે પણ એ બનવાયા છે ઓમ હેડ તું ભાઈ આમ ઉભી રહે ને તારા ધણી જોડે ઉભી રહે ને હું એમ કહું છું મને કહે છે કે ગાના ગવડાયા મૂસોને તાવ દીધો તો હું તારી જોડે શું સબૂત છે હું તમને મળી એ ઓમની વાત નહીં કરતો કોની વાત કરસ હવે કહું હા બોલ બોલ કોની વાત કરસ હમણાં છે ને હું પેલેથી આપણા કૂવો હે ને અહીંયાથી હું જાતી હતી ઓભળો પેલા ભાઈ બૈરાની વાર લેજો તો અમે પેલા આપણા રહેવા દે ને આ શું ગોડા જોડે ગોડા થાવશો તમે સાચી વાત આવો ને એટલે ઓભળો ને સાંભળો તો ખરા થવી જોઈએ સાંભળો ઓભળવાની તો બોલો ને તાર. આપણો કૂવો હે ને પાણી ભરવાનો ઉપર ઉભા થોડા નહીં ઉભું રહેવું મારે મને કોઈ કોડ નહીં બાપા આપણો કૂવો ને પાણી ભરીએ ને આપણે હા તમારો ને અમારો હા એ જ ને તમારો અમારો જુદો છે આપણો જ હા, યારો જ કહેવાય. થોડું આંધળું એટલા ઓહો સારું તો આગળ તો બોલ નાકા મારો ઘર તૂટવાની વારી આવી આ તો તૂટાય ખરા, હવે નાકડા કરી એની લીધે મારું ઘર તૂટી જશે મને છોડો ને મારી ને પણ થાય શું અત્યારે? એ બંધ થઈ જતું નકર હમણાં આવડી જીભ જાન તો હું ઊંધા તારો વગર નાકા નાખો. ધણીને ચૂપ થા તારે ઘરે આવ્યો એટલે ચમ આવું કરે મારા ધણીમાં હું જરો તા ડોરા બે તારો વખત ઘર તો ડોરા હલ્યો નહીં વધારાની પંચાયત કરવાની કોઈ જરૂર નહીં બૈરોની ઓછી વાર લો તારે શું મારું બૈરું હે? તો તમારું બૈરું હોય ને તો આમ ઘરે ધોન રાખો જો જાત્રા બાત્રા ના જો અને જાવ તો હંગાત લઈને જાઓ જોયું કેટલો મોટો જીબડો છે આટલો બેટનો એ હોય તને હું નડો હતી મારે ધણીનું નામ લઈ લીધું હોય યાર હા? તું ધણી ના કરીશ તારા ધણી પકડી રાખ ઘરમાં મેં તો ખાલી મૂછોની વાત કરી હતી એનો ધણી તો દાઢી બી લાંબી છે તો હું મેં દાઢી વાળા નામ લીધું એ જારો તારા પેલી વખતે માટલા ને બાટલા ઉપડાવા તું મારા ધણી તારો ધણી આવ્યો તો માટલા ઉપર ઓવર તો આય તો આમાં ખોટું શું હે? ના ચલાવવું પડે. વધારાની પંચાયત ના કરો આમ સોના અને મારા તને ના કહું જાણે એને પોતાનું ઘર નહીં રહેતું. માં રહેવાનું એટલે ચમ એમ છે. તારા ધણી ઉપર આવીને બોલો, તમે બોલો. એ તારા ધણી ઉપર આવીને તમે એવું કરો જો તને કહી દીધું મારા ધણી નામ નહીં લેવાનું તારા તારા ધણી નોંધ તો હું લેતી ય નહીં દાઢી વાળાનું જાના દાઢી વાળો હવે છે ને તારો ધણી ભરીને દાઢી તો મારી ધણી કઈ પૂછો છે મસ્ત આમ તો ભોળી દાઢી ભોળી આ તારી કરતી ધણી છે એ મને આ તારા ગમે ધણીનું નામ લીધું મેં? મને ગમે ને તારે રહેવાનું તાર ઘર તારા ધણી મોડવાનું તમને ક્યારે લીધું મારા ધણી ના હવારથી બાકી છે મારો ધણી તારા ધણી તો દાદી જોવાની માંગતી એટલે જારો તારો ફોન કરી કરીને બોલાવે તારો ધણી ઘેર ના મતલબ ચાર ઉપડાવા આવજો પાણી હવે ઉપડાવવા આવજો. હવે તો તારો ધણી બિચારો દબાયેલો છે તારાથી એટલે તો મારાથી તો મારો ધણી દબાયેલો તારા ધણી દબાઈ નાખા કોઈ એટલું બોલાતું નહીં તારા ધણી ગરબા રાખતો તારો એ ધણી તો ઘરમાં જ છે એ તો ઘરમાં જ છે ઉભો રહે તારી જોડે નહીં જાય ને આ નહીં હોય તારી તમારે જોડે જેવું નહીં. તમારે તમારે જેવું જેવું ના હોય. નહીં. અમારે તમારે જેવું ના જેવું. આ મને જીભાનું આરામ કર્યું તમે રહેવા દો ને. એ ઉભા રહો ને તમે ચાલો, વિચાર- બેમ, બેમ, બિચારો બેમ. બોલીએ નહીં હકતો ઓમ કરે છે આ બધું તમારે જો. રીતે થાય. જો આ. અલે એ બધી આ જમાઈ ના મારાય બીજા હું મારે બેઠો કઈ છું કઈ મરી જાવ અમને દાઢી મૂસો કરાવો મોકલો હું બેઠો છું તું મારા હું ગયા પછી મારું મારા તો ન- તમે આટલું બધા તમે આ શું લગા તો તું ઘઉં છું દબાઈ દે પેલા લખાભાઈ ફોન કરો બાપા એને શું દાટો છો એમને ફોન કરે એમને સોમભાઈ. બોલાવો. બોલાવો લખાભાઈ બોલાવો સ્વાજો બન્યો બહુ ચૂપ રહ્યો હું શું કહું છું ભાઈ પરસાદ તમે લેવા આયા હતા ઓ લાવો મને આડા. લાવો. હું જતો રહું હવે વરસાદી થાવ 2 મિનિટ લેવો સોન્યો બંધ આ ડાકોર નહીં ગયા ને આપણે એનું રણછોડ રાઈન મળવા જવું જ પડશે હેડો હું તો કહું છું આ તમે હેડો ભીનો ને ઠેલો ને બેલો. એ અમે ડાકોર ના જઈશું ના ઓમ બેહો વળી મારો તપ જવા આ ગજાનો સોમભાઈ બેહો. જોડે. આમ પાયાની માફક નહીં અમારો બેહો ડાકોર જ જવું આમાં ટાટા પડો બેજા બેજા આ શાંતિ રાખ અને બરફ લાવો ફ્રીજમાં બરફ લાવો કઈ નહીં ટાટા આ પડો મૂકું ટાઢું પડે નહીં, મગજ નહીં, ગરમ થઈ ગયું ઓ જો હવડાને નહીં જપ્પા દેતી પુષ્પા ભાભી શાંતિ રાખો તો તમારી શરમ અડે છે ને એટલે હું કેટલું મળે ને એ હુકડો અમની સારા મોડાડા તારી તારા વગાડ, ઘરની સારા વગાડ, મોડાડા. બંધ કરાવો હો નકર જોયા જેવું થઈ જશે ઓય એને તો એ બુદ્ધિ લખાબેન ફોન કરો ને બાપા લખાબેન ફોન કરો લખાભાઈ નું શું કામ છે માં તો લખાબેન નું જ કોમ છે તમે બોલાવો, હું તમે લખાબેન બોલાવો. જોડે વાત કરું જો ખાલી ઓભળો તમે કોને બોલાવો? લખાભાઈ બોલાવો ફોન કરી આ કરે હા, છે કર્યો. આ નહીં આ કરો. આયા માં બાપા છે. એ હાલો લખાજી એ જી બોલો આ મધીન બાપા બોલું આ એ તમારો નંબર સેવ છે એવું છે ઓહો એ વાત જોડે એમ છે ને કે અમાર મધીન ઘેર થયો છે ડખો આહા. તમે જરીક આવું પડશે આવજો ને ભાઈ સાહેબ જરીક અલ્યા ભલ ભલા ડખા હું હરખા કરી દઉં સીધા રસ્તે પાડ દઉં આવું છું હેડો ઓવે આવો ને ભાઈ સાહેબ જલ્દી આમાં મધીન જરીક મનમાં વ્યામ છે એવું આવો ને તમે એ કશો વાંધો નહીં આવ્યો હેડો આવો સર આવો સર આવો બધું જોવા મળશે એવું કેમ બોલાય એ આવજો લખાજી આવજો આવો 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 પાડોશ બદરે આપણે તાર વરી લખાભાઈ બોલો ભાઈ જો શું જો કામ આ છે બધું કાંડ કર્યું છે આ વેમિલી બૈરીએ પાછું શું થયું છે આ મધીના વેમ છે કે લખાભાઈ ને આ કઈક આમ ઈશારા કરતી હતી
શું થયું બેટા કે અમને અલ્યા શું વાત કરો છો ભૂરો? આવી વાત જો મારા ઘેર જાય ને તો મારું બૈરું છે તો મને ઘરે ટૂંપો આલે ટૂંપો. પૂરા શું કરવા મને બદનામ કરો છો? આટલા લગીન મારી ઉપર વ્યાયામ કરતી હતી આ સી ખબર નવું લેતે મૂછો ઉપર વ્યાયામ કરે મારે મૂછો રાખવી કે ના રાખવી બોલ લખાને મૂછો છે જો મૂછો તો હવે એમને મૂસો ને એટલે તો તારા બધી ઉપાધિ આ બધું ચર્ચા એની તો ચાલી રહી છે. આ બાજુ ભોળો કુમાર નહીં છે આપણા ભાઈબંધો બધા મૂછો નહીં રાખતા ટાઢીનો ટ્રેન નહીં આ ભોળો કુમાર છે તો ખરી એટલે પણ બૈરા આગળ ચાલતું જ નહીં હોવાનું એ ના ચાલે કોઈ. નહીં તો નવાઈનું અમારા લાવવાનું. બીજાના આદમી પર ડોળા નાખતા નહીં આવડતું. અમે અમારા આદમીના જ સાચવીએ. પણ અમે બીજાના ઘરમાં હા, ડોળા હા, નાખતા ચાલે નહીં અલે ભાઈ આવા આમાં શું કરવા ખાલી ખોટા તમે ડખા કરો છો? આ કો કે હો મેં તમારી મૂસો ને આને હવારે એવું કીધું તું તમે પેલે કણ ટોકી હતા ત્યારે કે તમારી મૂસો તો જોરદાર છે, જબરી લાગે અને આમ મસ્ત લાગે. મૂસો તો મરદના શોભા કે અને કે પેલું બંગડી વાળું ઘડિયાળ વાળું ગીત ગાવ. તમારી જોડે નથી ગીત ગવડાવતી. તો એ તો સિંગર છે એટલે મેં કહ્યું તું સિંગર છે તે તને શરમ આવી જો સિંગર છે તો કોઈ બી કે ના તમારું સોંગ સંભળાવો કઈ કામ હોય તો કહીએ કેસેટ બનેલી છે ઓપડી તમને લેવાનું. સારું લાગે એટલું બધું અરે ભાઈ એ વાત સાચી છે એમની. કારણ કે જો ભાઈ મારી મૂછો સત મારી તારીફ કરી એ વાત ખોટી થોડી કહેવાય. ભાઈ મારે ગાવાનો ધંધો છે. રસ્તે જનારે મને કોઈ કેમ કે એટલે ભાઈ 2 લીટી ગાવ તો મારે ગાવું પડે. કઈ બતાવો હારું, બરાબર. નહીં ગાઉં. હું શું કહું છું ભાઈ ઊભા થાવ ડાકોર એક બાજુ રહ્યું હું શું કહું મારી વાત વાપરજો મારી વાત વાપરજો સોમભાઈ બે મિનિટ નહીં અમાર 2 મિનિટ મારી વાત હોભળો, અમે કાશીએ જઈને કરવત મેં લઈ જઈએ સોમભાઈ ડાકોર ફરી આવીશું નાખો 2 મિનિટ. કાશીએ જતું રહેવું કરવત તમે- મેં. લખાતા બોલો ને યાર. ઉભા રહો, લખાભાઈ મારી વાત હોભળો પેલા. તમારે ઘરે બૈરું છે ને તમારે હે ને હા રહ્યું. તમારે હે બરાબર તો બાપા હોભળો મારી વાત. મળી ગઈ હા મને સવારે બાપા માં ઉપર જતા કાશીએ જઈને કરવત મેં લઈ બાપા, જઈએ હવે હું કહું તમારી તારીફ આ પુષ્પાએ કરી મૂસોની પણ એમાં બરાબર ખોટું શું છે ખોટું કોઈ નહીં. મારે એટલો મોટો ચોટલો લાંબો છે કપાઈ બરાબર નાખો છો? ના મને બહારનું કોઈક આદમી એમ કે ભાભી તમે તો બહુ મોટા ચોટલો મસ્ત લાગે હે કે તો તમને કેવું થાય? મને તો કશું નહીં થાય. મને તો હારું. કશું નહીં થાય, હારું થાય. આ બી દિવસ આવશે, એક દિવસ આવશે ને પછી તમે બોલો લાતે ને લાતે મંડી પડું જોવો ખાલી મુગાના ભાઈ બત્રીસ જેવી નાખો જોવો ખાલી. બધી તો બેટા આવી ગયા નથી અચમ આવી થઈ જાય હું ને હું હમણાં જોડે રહીને એમ થઈ બેબીલી છે જઈશું. કાકા બેબીલી છે એક કામ કરો તમે તમારે છોડીને લઈ જાઓ હેડજો બાપા આ તો જતા જ નહીં હેડો. સોમભાઈ હું શું કહું છું મારી વાત વાપરો આવો જાત્રા બાત મારી વાત વાપરો પેલા આવો જાત્રા બાત્રા બંધ ને આપણો જોપા હાચી નહીં રહેવા હેડો બાપા હેડો. ઘરના જોપા મારે કશું લેવું નહીં. આ લો તમારે ઘરના જોપા હાચવાના જાત્રા બાત્રા બધી બંધ. તેડવાય ના હતા હેડો બાપા આપણે જતા રહીએ હેડો. હા શાંતિ. હા શ્રી કૃષ્ણ બાપા બેબીલી ગઈ ઘરના જોપા હાચી નહીં રહેવાનું સોમભાઈ આવું શું કેવું લખા હાલો વકીલ કર તમાર નજરમાં હતે જાજો આ ફેમિલી જો મેં છૂટું લેવું છે હું કંટાળી ગયો છું સમજો કે હાથી રે આવું તો આ લગીન મારા સહન કરું આ અમને બગાડી તું મને લાકડા મોકડું વળગી જાય કે છોકરાનું ઘર મોડી જાય આ હું મોડી દીધું જો તારું તો ઠીક પણ બુડા મારું હરગાવશે એવું લાગે છે. ભોગવવું પડે જોન તો હૈયો કરતા ફરે એટલે ભોગવવું પડે થોડી હરિયો કરી છે. હવે જાત્રા કેન્સલ અમારે સોમભાઈ હું અમારું તો તો 2 જણનું રહ્યું પણ હવે અમારું ઘર જઈને હડક છે એનું શું નહીં ભાઈ તો હમ એ તો સમજે છે અહીં સમજે છે ઘેર જઈને હડકાવશે હમણાં ના કશું ના કરતા વાનો આશું નહીં એમ નહીં પોતપોતાને જોપા હાચવીને બેહી રહેજો કશું નહીં થવાનું અરે, એવું જાત્રા હોય. બંધ આપણે બપોરે રોટલા કોણ કરશે અમારા બે જણા બે રોટલા કરીને મૂકજો સારું નાના હોય રિયા જતા બૈરા હેલે એને તો છૂટું લેવાનું છે છૂટું રાખજો તમે મૂસો હાથી રાખજો હેડો લખાભાઈ હવે તમે સંભાળો શું સંભાળું? જાતે બનાવજો સોમભાઈ જાત્રા બંધ જોપા જ હાચવાના તમે તમારે જોપે જાવ હું મારો જોપો હાચવું છું तुम काका खाવાનું મોકલાવજો બે રોટલા હો અને પાછા ડાકોર જવાનું ભૂલતા નહીં ડાકોર તો જવું જ પડશે નહીં તો આ રોજના ડફાના પૈસા તો રાખો એ રખા બંટી ગોરા લાવ્યો બંટી ગોરા ભાઈ હેડ હું જાઉં મારે રાહ જોઈને બેહી રહ્યું છે બૈરું. હરગા નહીં તો સારું છે. અલ્યા તમારે આવું થાય છે એટલે આવું થાય ધ્યાન રાખજો નહીતર બરાબર નું હરગ છે. ઓલાવા અમારે આવું પડશે તમને કહું છું. માથું દવા જાવ થાય હું કોને કહું ના હો ઉપર તો નહીં આવું
જય માતાજી. જો તમારા બધાના ઘરમાં પણ આવું થતું હશે, આજુબાજુવાળી ભાભીઓ તમારા ધણી ઉપર થોડું નજર બજર રાખતી હશે, તો તમારા એ બધું સમજીને ધ્યાનમાં રાખીને ઘર નહીં છોડવાનું, બરાબર? અને ઘર છોડીને તમે જતા રહેશો તો તમારા ધણીઓ છે ને એ કાયદેસર બીજું ઘર મળી દેશે, બરાબર? મારે તો છૂટું જ લેવું છે અને અમે છૂટું જ લેવું, બરાબર? અને હવે આપણે કાયદેસરના કાગળિયા કરી અને છૂટાછેડા આપી દેશું. અને દર્શક મિત્રો, તમે જેટલા પણ અમારો વિડીયો જોશો ને એ દરેકે દરેક કોમેન્ટમાં જણાવજો કે ડિવોર્સ અમે છૂટાછેડા લઈએ કે ના લઈએ. અને જો છૂટાછેડા લઈએ ને, જોવા માટે બીજા ભાગની રાહ જો. હા આગળ જો. અને એ બહુ ધમાકેદાર આવશે. જય જોતા રહો. જય માતાજી. આ શું કઈ જવાબ